ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આયોજિત બેઠકમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એકતા સાથે અને સૌહાર્દભર્યા વાતાવરણની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો। સાથે કોઈપણ જાતની અફવા અને પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું। ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે કોમી એકતાના ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી। ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર અને ખાતરી આપી। આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં અંજુમને અનીસુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજી તૈયબભાઈ રીમઝીમવાળા, સેક્રેટરી મુસ્તુફભાઈ લાંગિયા, સલીમ મેમણ, ઇકબાલ ટેલર, પાલેજ ટાઉનના ચિરાગ વાઘેલા, મયુર ગોહિલ તેમજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા ગામોને ગણેશ ઉત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।